કિક નથી લાગતી. અહીંયા કિક બતાવું કોને કહેવાય તને. આ દેશમાં એક રિવાજ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચર્ય એટલે શું? એક તકલીફ, બ્રહ્મમાં ભગવાનમાં લીન રહેવું. એને આપણે સેક્સ સાથે જોડી દીધું. બધી પીપોળીઓ બીજી જ વાગે છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, 50 વર્ષ સુધી સંસારી રહેવું, મસ્ત બાળકો પેદા કરવા, એમને મોટા કરવા, સંસ્કાર આપવા, એમનું નસીબ હશે ત્યાં લઈ જશે. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. 50 થી 75 વર્ષ સુધી સમાજ માટે કામ કરવું, જે સમાજે આપણને નામ, ઇજ્જત, જે કંઈ નાનું મોટું કામ એના માટે જીવવું. સાહેબ પૈસા માટે તો બધાય દોડે, સેક્સ તો જાનવરોય કરે, તો આપણા ફરક શું? અને 75 થાય એટલે પોતાની નિજાનંદ માટે જે કંઈ પ્રવૃત્તિ ગમે એ કરવી. એ દેશના લોકો અત્યારે આવડા નાના નાના છોકરા 6ઠ્ઠા હાથમાં ભણે, જાનુ આઈ લવ યુ. ક્યાં છે? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આ બધું ચાલુ થઈ ગયું, કંઈ હુજતું જ નથી. અહીંયા હુજાડું તને બરાબર. આવા સમયે જ્યારે તમારા જેવા સરસ મજાના લોકો સામે બેઠા હોય ત્યારે એક આનંદ અને ખુશીની વાત છે. જ્યારે મને ભાઈએ કહ્યું કે સર અમારે આવો એક પ્રોગ્રામ કરવો છે, મેં કીધું હું આવીશ. મને કે ટિકિટ શું? મેં કીધું આ ટિકિટ ના લે કોઈ, હું તો મફતિયો છું. સાહેબ 2000 પ્રોગ્રામ કર્યા, કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી. અને કદાચ લઉં છું તો એ ચેરિટીમાં આપી દઉં છું. લઉં છું હવે તો, કેમ કે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણીઓ હતો. બામણ સાલો ગરીબ જ હોય. એકચ્યુઅલી હું એને શોધું છું, સાલો જડતો નથી કોને લખી વાર્તા. પણ તમને થોડાક હસાવું છું. ખુશા કે જ્યારે માણસ ખુશ હોય ને ત્યારે અંદરથી બોલે. જેમ મારે આજે દીકરાની વહુ આયુષી બોલતી હતી તો મારી આંખમાં પાણી આવી ગયું કે આ દીકરી મારા માટે આટલું બધું રિસ્પેક્ટ, અમે સરસ, બહુ નસીબદાર છું કે આવી પુત્રવધુ મળી છે. મેં કીધું બેટા હા મેં બોલું. મને ખબર નથી, પછી મને સાહેબે કીધું કે સંજયભાઈ જુઓ કે એકદમ દિલથી બોલે છે. મને પણ લાગ્યું. થેન્ક યુ બેટા. મૂળ વાત શું છે કે એક મનુષ્ય જિંદગી મળી જાય, પાયાની વાતો જ આપણને ખબર નથી અને એટલે આપણે બધા ફાંફે ચડે. કંઈક કરવું છે. પેલાએ શેર બજાર કર્યું, આપણે શેર બજાર. પેલાએ પાર્લર કર્યું, આપણે પાર્લર. પેલાએ આમ કર્યું, આપણે કર્યું. આપણને ખબર જ નથી કે શું કરવું. મનને શાંતિ નથી. રોજ સાલી સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ, સાંજે પથારીમાં પડીએ એમ સાલી શાંતિ જોઈએ, અને શાંતિ પૈસાથી આવતી નથી. તો જીવન શું છે? જીવન કેમ જીવવું? સાહેબ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું. 5000 બહુ જીવનમાં જોયું. અને વચ્ચે તો બહુ ગરીબી જોઈ, પછી થોડા ભગવાને 2 પૈસા આપ્યા, સારી ગાડી લાવ્યો, બધું થયું. પછી મને એમ થયું બધું છોડો, સંસાર બેકાર છે. પૈસાને સેક્સમાં તાકાત તો બૌદ્ધ મહાવીરે છોડ્યા જ ન હોય, તો આપણે છોડ દો. એટલે હું જબ્બા લેગા ઉપર આવી ગયો, સ્લીપર પહેરવા માંડ્યો, નાની ગાડી લઈને ફરવા માંડ્યો. પછી બધા સાધુ સંતોની પાછળ ફર્યો, બહુ બધા સાધુ સંતોની પાછળ ફર્યો. મહિનો તો નહીં મજા, બીજે ત્યાં મજા નહીં. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. પાછો ઝેડ બ્લુમાં જઈને 25 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લીધી. મેં તો હવે મસ્ત જીવો ભાઈ. કેમ? ધ્યાનથી સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસાર ઊભો કરવો એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. અહીંયા પેલું તો બહુ સહેલું છે, બધું છોડી દેવાનું. કંઈ લડાઈ અહીંયા તો બૈરા જોડ બબાલ હોય, બાજુવાળા જોડે હોય, હાળો પેલો જેઠાલાલ જેવો હોય, જરૂર શું તો તમે તો બધું છે બાપજી, બધું છોડી ત્યાં છોડવું તો હાવ સહેલું છે, પકડીને ઊભા રહેવું અઘરું છે ભાઈ. એટલે પણ ક્યાંક આ દેશમાં 7 લાખ, આપણે થોડું પાયામાં જવાની જરૂર છે. 7 લાખ ગુરુકુળો હતા, 64 કલાઓ શીખવવામાં આવતી હતી. મનુષ્યનું આ પૃથ્વી પર આવવું, ત્યાંથી માંડીને મૃત્યુ શું છે એ શીખવવામાં આવતું હતું. એના બદલે આજે ટકા કેટલા આવ્યા? અરે ભાઈ બરોબર છે. કોઈ પણ સ્કૂલમાં તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, પહેલા, બીજા, ત્રીજાનું સન્માન. એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લે તો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. એટલે આ છે તો તું છે ભાઈ, આ છે તો તું છે. દરેકની કિંમત છે, દરેક જરૂર. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. સાહેબ ડૉક્ટર બધા તેજસભાઈ ના બની શકે, એ તો કોઈક વિરલો એક બની શકે. બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ થઈ જાય, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય. ચાલે છે બધું. અહીંયા 57 52 થાય છે, અહીંયા 6 54 થાય છે, અહીંયા દાયે દાયે 6 થાય છે, અહીંયા 6 6 14 થાય છે,
અહીંયા 14માંથી 8 જાય તો 3 રહે છે. આ દુનિયા જુદી છે. આપણે હાલ મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. ધેર ઇઝ હાયર મેથેમેટિક્સ. બોલો, આપણે મુકાભાઈ અને અનિલભાઈને રૂપિયા વેચ્યા હતા, અમે બધા હતા ને, હે મુકેશભાઈ અને અનિલભાઈને રૂપિયા આપ્યા, ધીરુ કાકાએ તો આપણે હતા, બેને હરખા આપ્યા હતા કે નહીં? બોલો, મુકેશભાઈને જલસા છે, અનિલભાઈને તકલીફ છે. આ શું છે? આપણને ખબર જ નહીં. કોક કરવું છે, કોક. માણસ મોટો ભિખારી થતો જ જાય છે, દિલ માગે મોર. પણ જીવન કેમ જીવવું, શું ધ્યાન, કશું ખબર. અને જે લોકો મહાન થયા એમણે કદી કોઈને સાંભળ્યા નથી. સફીનભાઈએ કીધું એમ, જે લોકો રસ્તા બને એમણે કદી કોઈને સાંભળ્યા જ નથી. એમને જે કરવું હતું એ જ કર્યું છે, અને એટલે જ એ લોકો ત્યાં પહોંચ્યા છે. સફરજન તો બધાને માથામાં પડ્યું, પણ ન્યૂટન કે સાલું કેમ પડ્યું? પણ એ બી ચોરીઓ કરીને ગયા છે, ધોળિયાઓ બધી. આ બધું અહીંયા જ શોધાયું હતું. આ તો બધા આપણી ચોપડીઓ શોધી ચોરીને લઈ ગયા. સંસ્કૃતનું અંગ્રેજી કરીને એરિસ્ટને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, તારા બાપા અહીંયા કહી ગયા 10,000 વર્ષ પહેલા. હું અમેરિકા ગયો તો એક મ્યુઝિયમ જોયું, તો મોટું મ્યુઝિયમ ને એમાં આટલો મોટો હોલ ને વચ્ચે કાચની પેટી પડેલી, બધા ધોળિયાઓ આમ કરીને જોયું. વેરી નાઇસ, વેરી નાઇસ. મેં તો સાલું છે શું? મેં $20 ટિકિટ. તો અંદર શું પડેલું? 3 તૂટેલા માટલાના ટુકડા. પેલા ધોળિયાને મેં તો લઈ આવ્યા, પેલા ઉલ્લુ બનાવો છો. ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો. મેં કીધું આ શું છે? ઓ ધીસ ઇઝ 300 years old pieces of pot. મેં કીધું અમારા ગુજરાતીઓના ઘરમાં 1,000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી. જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કારો ભૂલી જાય છે, નાશ પામે છે. સાહેબ, તમે, હું, સાહેબ અને આપણે બધા જ જન્મ્યા છીએ, કોઈ સ્પેશિયલ લઈને નથી આવ્યા. પણ આપણને પાછું આગળ બીજું શીખવાડ્યું, પાપ અને પુણ્ય. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. હાલા એનાથી આગળ ચાલ્યા જ નહીં આપણે. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે બધા અહીંયા જે હસબન્ડ વાઈફ સાથે આવ્યા છો, કેવા સરસ કપલ તૈયાર થઈને આવ્યા છે. અને એમાં જો લગ્નમાં તો જુઓ ને, ઘણી વાર તો મારી વાઈફને જોઈને મને થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. તમને બધાને એવું થતું હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે, 2 વર્ષ સુધી છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે તો નવા કપડા કાપી, પેલા કાર્ડ બોન ચાઇના, આપણે હાલો કાનો તૂટી ગયો હોય. સંજય બી આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલી માંગીએ. મારા લગ્ન હતા, મારી વાઈફને મેં તું પલવી રોજ ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તો તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? 35 વર્ષથી હજી આપણે બદલી નથી, એ જ રાખી છે. અને બદલવાનો કોઈ પ્લાન પણ નથી. ગુજરાતીઓ પાપ અને પુણ્યની બ્રાહ્મણ તરીકે જન્મે પણ છું ને કર્મે પણ છું. તમને ખબર છે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન શું કહે છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. હું બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો કે મેં સારા કર્મ કર્યા છે એટલે મળ્યો, પણ હવે બ્રાહ્મણત્વ સિદ્ધ કરવું પડે તો બીજા જન્મમાં આ આત્મા કોઈ બ્રાહ્મણનું ખોલ્યું શોધે તો મારે બ્રાહ્મણ પ્રૂવ કરવું પડે. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે એ બ્રાહ્મણ કહેવાય. અને 4 વર્ણ વ્યવસ્થા હતી. એ 4 કોઈ ઊંચ નીચ નથી, 4 એના ફિલ્ડમાં શ્રેષ્ઠ હતી. એ જે માણસ શુદ્ર પણ એનું કામ કરતો, બેસ્ટ કરતો, કે એ આખું ગામને ચોખ્ખું રાખતો, એ પણ એટલો જ જવાબદાર હતો. પણ આ પછી 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, બધી પથારી ફેરવી નાખી. દિલ હે કે માનતા નહીં. અમારા સમાજ માટે કોક કરો, અહીંયા તું. અને ધીરે ધીરે એટલો નાનો સમાજ, પેલા મોહમ્મદ પૈગંબરે બી કીધું કે એક ઇસ્લામ છે, તો ત્યાંય 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ચાલુ જ છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. ત્યાંથી આપણે આગળ ચાલ્યા નહીં. હું હમણાં એકવાર એરપોર્ટ પર, સાહેબ, એક બહુ મિલિયન 10,000 કરોડનું ટર્નઓવરવાળો માણસ મને એરપોર્ટ પર મળ્યો. મને કે સંજયભાઈ, તમારો એક સેમિનાર સાંભળ્યો, બહુ સરસ બોલો છો, મેં જીવનમાં એક પરિવર્તન કર્યું. મેં કીધું શું? મને કે અમારા ઘરમાં 1 ડઝન ચાંદીની થાળીઓ હતી ને, મહેમાન માટે હતી. હવે એમાં અમે રોજ ખાઈએ છીએ અને મહેમાન આવે તો સ્ટીલની આપીએ છીએ. મોટા એવોર્ડ મળેલા છે. મને કે હવે અમે ચાંદની થાળીમાં જ ખાઈએ છીએ, તમે આવજો. બધું બામણ તારું કામ થઈ ગયું. એક શબ્દ પડે છે ને, વાલીઓ વાલ્મીકી થઈ જાય છે. સાહેબ, ઈશ્વરે એક મન આપે. તમને ખબર છે
આપણને એમ થાય કે ત્રિગુણ કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, દ્વિજન, આપણું શરીર બે બે આ બધા બહુ ભારે શબ્દો છે. પણ બધા સંસ્કૃતમાં બધું એવું ચાલ્યું કે આપણે કે છોડો ને ભાઈ, હાલ તો મહિને 20,000 ક્યાંથી મળે, બીજું બધું છોડો ધર્મ. પણ એવું નથી સાહેબ. બહુ સરળ ભાષામાં જીવન મસ્ત જીવી શકાય છે. અને ક્યારે તમે, હા, સખત મહેનતનો વિકલ્પ નથી બોસ, પણ સખત મહેનત કર્યા પછી પરિણામની પણ કોઈ ગેરંટી નથી. આ ઈશ્વરે જગત બહુ જોરદાર બનાવ્યું છે. ક્યારે શું થશે તમને ખબર નથી. રેડી ફોર ધ રેસ. એકલા આવ્યા ને એકલા જવાનું છે. આ સમજ રહેતી નથી. અને મને કોઈ આમ કરે, મને કોઈ આમ કરે, મને કોઈ સપોર્ટ કરે, મને આમ થયું હોત તો આમ થયું. ઘણા કે અરે સાહેબ પહેલાં મળ્યા હોત તો, મેં તો ધીરુબેન ત્યાં જન્મ્યા હોત તો. એટલે ભાઈ હાલની વાત કરીને હવે પછી મળ્યા તો હાલ મળ્યા તો ચાલુ કર. 5,000 પુસ્તકો વાંચ્યા, 100 કરોડપતિઓને મળ્યો, સાધુ સંતોને મળ્યો, અને જે નાનકડી 4-5 વાતો હું શીખ્યો એ મારે તમારી જોડે શેર કરવી છે. સક્સેસ એક જ છે કે તમારો ચહેરો ઊંઘમાં હસતો આવે. બાકી 2 કરોડના ડોનેશન આપેલી ધર્મશાળાઓમાં જઈને લોકોના ફોટા જુઓ ને તો જાણ ડાકુના ફોટા. એને 2 કરોડ કમાયા પણ જીવનમાં કશું કમાયું નહીં. એ હું ઓસ્ટ્રેલિયાથી આવ્યો ને, મારા ફ્રેન્ડના ફાધર ઊંઝા હાઈવે પર મને કે આપી આવજે ને ઘરે, તો હું ગિફ્ટ આપવા ગયો કંઈ હશે તો કાકા બહાર બેઠા હતા. કેમ થો ભાઈ? મેં કીધું મજામાં. ચમ આવ્યા? મેં કીધું તમારા કમલેશે આલ્યું છે પડીકું. મેં કીધું કાકા કેમ ટેન્શનમાં છે? 700 વીઘા જમીન હાઈવે પર, કેટલી બંગડીવાળી ગાડી પડેલી, મોટો બંગલો. મેં કીધું કાકા કે આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. મેં કીધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા, કેટલું ભેગું કરશે? સ્કૂટર હોય તો આ માગે, 2 ગાડી, 4 ગાડી, 2 બેડરૂમ. અને એક દિવસ પેપરમાં ફોટો આવે, શું થયું? ગયો. સાહેબ હવે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડેલા, પેલો ગયો તો આપણે શું કહીએ? કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આ સાલી જિંદગી આપણે કમાયા છે. અને મરી જઈએ ને હાલા 10,000 લોકો આપણી મોતમાં ના આવે ને તો સાહેબ જીવ્યું જ બેકાર છે બોસ, જીવ્યું જ બેકાર. અને દરેક જીવી શકે છે. પણ આકાશને અડવું પગ જાતો, થોડા પૈસા આવે ને શું છે? આપણે ઓળખાણ છે અહીંયા. જો પૈસાથી જ બધું થતું હોત તો મુકેશભાઈ છોકરો પતળો ના થઈ જાત? હે, થઈ જાય ને. આવું છે બધું. એટલે સમજી જાઓ, જીવવાનું ચાલુ કરો આજથી. રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ ભાઈએ કીધું ને, સફીનભાઈએ લારી પર ખાવાની ઈચ્છા થાય તો જઈને ખાઈ આવજો ને, કે બીજા દાડે ભૂત ભરીને લારી આજુબાજુ ફરશો. ચડ્ડી પહેરીને જતા જ 2 ગુલ્ફી ખાઈ જ લેવી છે. અને પાછળ બધા યંગ એજેડ કપલ બેઠા છે, ગોવા જઈ આવો, ચડ્ડી બડ્ડી પહેરીને ફરી આવો, મોજ કરી આવો બોસ. તમે જે કમાવો છો ને, તમારો છોકરો કહેશે બાપા પાસે આ છે, આ જ આપણે એ એનું સપનું લઈને આવ્યો છે, એ એના સંસ્કારો. હા, આપણે એને સારા સંસ્કાર આપીએ, ભાઈએ કહ્યું એમ એને એમ મદદ કરીએ, વાડ કરીએ, છોડમાં એ કઈ બાજુ ડાળું ઉગશે તો એ ઝાડને નક્કી કરવા દો. પણ આપણે કાપીને મહેંદીના છોડ બનાવીએ છીએ. આ બધી બાબતોને થોડી કટાક્ષમાં મેં કહી, પણ મારી મૂળ વાત એ છે કે 5 વાતો મારે નાનકડી તમને કહેવી છે. તમે જાણો જ છો, ખાલી મારી ભાષામાં કહું છું. અને આ તમે કરશો ને તમારો ચહેરો ઊંઘમાં હસતો આવશે. બાકી તો સફીનભાઈ અહીંયા બેઠા છે. એકવાર હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો, એટલે પોલીસવાળા બધા મિત્રો હતા. મેં કીધું જો ભાઈ, આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, સ્કૂટરો ચોરે, એને પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. કશું નકામું નથી, બધું જ કામનું છે. જે થાય તે 1984માં સાહેબ મારું 12મું થયું. સાલું 12મું જ થયું. મેં તેજસભાઈ નક્કી કર્યું કે ડૉક્ટર બનવું. આઈ વોન્ટ ટુ બી અ ડૉક્ટર. આઈ ચૂઝ સાયન્સ. આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ ઓફ માય કોલેજ સ્કૂલ. બધું ટકા લાવવા છું અને ગોખી માર્યું, બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, એનએચ ફોર, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુરી, સીયુ ક્રુપસ, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, સીએલ એમિનો ફોર, સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા. 200માંથી 20માં હું આવું. મારી બા કેલા તું ભણજે બરાબર, તારા બાપા દેવું કરે. મેં કીધું ડૉક્ટર થઈ ગયું, ચિંતા શું કરે, ડોસી ભણવા દે નહીં હતું. હું ચોપડી લઈને બેવું, અંદર બીજી ચોપડી. મારી બા કે ભાઈ ભણે છે. પેપર આપ્યા, મસ્ત પેપર ગયા, સરસ લખ્યા હતા. 54% આવ્યા.
ચેક રિટર્ન. બધું જ આવડતું હતું, સૌથી હોશિયાર હતો, મહેનત પણ કરી હતી, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે શરદ વોરાના ત્યાં સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આજે મારા ભાભી અહીંયા બેઠા છે, પહેલી વાર મારા ભાભી મને સાંભળવા આવ્યા છે. 2001માં હું ને મારો ભાઈ બેઠા હતા, હું અમદાવાદ શિફ્ટ થવાનો હતો. એના દીકરીને એની દીકરી પણ બેઠી છે, સપના. એને સવારે બોર્ડની પરીક્ષા, 3 મારા બાળકો, 3 એના, અમે ભેગા રહીએ. અને મારા ભાઈ પર એક ફોન આવ્યો. અમે 2 ભાઈને, હું થોડું પૈસા કમાયું, નુકસાન બહુ કર્યું, પછી 2001માં થોડું કમાયું, ચલો હવે અમદાવાદ જઈએ. અહીંયા આવીને ઘર લીધું, ઓફિસ લીધી. મારો ભાઈજીને ગાડીના ટાયર નવા કરાવી આવ્યો કે કાલથી તું બરાબર સારી ગાડી લઈને જાય. અને એક ગયો અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો. ધીસ ઇઝ લાઈફ. મારા લગ્ન હતા, મારા બાપુજી મેં પૈસા આપ્યા, બધું મને પરણાવ. મારા મોટા ભાઈએ સાદાઈથી લગ્ન કરેલા, કોર્ટ મેરેજ કરેલા, પૈસા પણ તો સાદાઈથી કરીએ. બાપુજીને પૈસા આપ્યા, મને પરણાવો. મારા બાપુજી કે મસ્ત કલર કરાવ્યો, કંકોત્રી છપાવી, બધું સરસ, બધું રેડી. વલસાડથી સ્પેશિયલ રસ મંગાવ્યો, પેલો ઇમ્પોર્ટેડ રસ મંગાવ્યો કેસર કરીનો. મને કે હવે કાલથી, આજથી કે તું ઓફિસ જતો નહીં. મેં તો આજે જઈ આવું, કાલથી બંધ. હું ને મારો ભાઈ બંને સ્કૂટર પર, એક જ સ્કૂટર હતું, અમે ઓફિસ ગયા અને 10 મિનિટમાં ફોન આવ્યો, બાપુજી ગુજરી ગયા. ધીસ ઇઝ લાઈફ. તમને ખબર નથી ભાઈએ બિલકુલ કે 5 મિનિટ, કાલ સવારે ગેરંટી છે કે તમે ઊભા થશો? કેટલાય રાત્રે હોઈ ગયા, વાર ઉઠ્યા જ નથી. ગયો શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. જીવી લો સાહેબ. મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. કીધું ને, પસ્તાવો ના થવો જોઈએ. મને તમે સફીન મારું પેપર ફોડ નાખ્યું બધું. જિંદગી જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, એનો હાથ પકડીને ચાલવું છે. પણ ભગવાનને નથી કેવું કે કેમ આમ કર્યું, ત્યાંથી જીવન શરૂ થાય છે. પણ આપણે રોજ ચાલુ, કેમ આમ થયું, કઈ બી દે, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય, બોલ. મારે તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો હાલ આખો. અને સાહેબ તમને એક વાત કહું, આ જે માણસો કહે ને કે આ દેશ આવો છે ને, સરકાર આવી છે ને, અહીંયા બધું આમ છે ને, આ સાલી પલિતીથી દૂર જ રહેવું. એને ટાંગા ટોળી કરીને કોઈ કૂવામાં ફેંકી આવો. આવા નમાલા નીરસ માણસો જોડે ઊભા જ ના રહેવું, કે જેવો સંગ એવો રંગ. આંગળીના વેઢે ઘણા એટલા મિત્રો રાખવા, પણ આપણાથી સારા રાખવા, બોસ, તો પ્રગતિ છે, બાકી કંઈ નથી. અને એમે તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ બહુ હોય, લોખંડ ઓછું હોય, હે ને, અને સોનું ઓછું હોય. આ બધી આપણને ખબર નથી. પણ જીવન કેમ જીવવું, 100 બાયોગ્રાફી વાંચી, વોરેન બફેટથી મને કેટલા લોકોને મળ્યો, બહુ નજીકથી મળ્યો, અને મને થયું કે સાલું જીવન તો બહુ મસ્ત છે. મારા બાપુજી ઓટલા પર દરજીની દુકાન ચલાવતા હતા, અત્યારે મારું 200 દુકાનનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. તમે જુઓ જીવન ક્યાં લઈ જાય. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયાની પર એનમ, 48 રૂપીસ પર એનમ. આઈ એમ નોટ એબલ ટુ પે. પેલો શિક્ષક પટાળાને ઘરે મોકલે, મારા બાપા કે છે નહીં. એટલે કે ફી ભરવી પડે કે ભાઈ નહીં સાહેબ, શું કરીએ હવે. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવું છું, સ્કિલ યુનિવર્સિટી. ના શું થાય, એક વાત તમે ઠાની લો. ખરેખર સાહેબ, આ સફીન હસન સાહેબના જેટલા વિડીયો મળે ને, તમે જોજો સાહેબ, કે ક્યાંથી માણસ ક્યાં પહોંચે છે. અને આજે સલામ ઠોકવા આખી દુનિયા ઊભી રહે છે. અને આપણે હું શું કરું, પ્લગમાં આંગળી ગાલ દે, તું પૂરું થાય ભાઈ. ભગવાન છે ને, મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય બોસ. મરદ બનવું પડે, કંઈ બી થાય, હરી ઈચ્છા, હરી ઈચ્છા. પણ 100 મસ્ટ ગો ઓન, ચાલુ રહેવાનું. 100 વાર યસ કરવું છે, જ્યાં સુધી અહીંથી અવાજ આવે. અહીંથી અવાજ બંધ થઈ જાય એટલે બંધ કરી દેવાનું. પછી આખી દુનિયા કે તોય નહીં કરવાનું. પણ આપણે તો બધું અહીંથી જીવન અહીંથી જીવાય છે. આત્મા અહીં છે અને એનાથી પરમાત્માને જાણવાનો. આનો ઉપયોગ જ નહીં. આને તો આનો ખૂબ ઉપયોગ ચાલુ કર્યો એટલે બ્રેઇન સ્ટ્રોક આવવા માંડ્યા, અને હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. સમજ પડે છે? આનો ઉપયોગ કરો, અહીંથી જીવો. 2007 મારા વિડીયો ખાલી મેં યુટ્યુબ પર એની પર નાખ્યા તો 15-20 કરોડ રૂપિયા કમાયો હોત. પણ મેં તું જેના મેં પૈસા નથી ચૂકવ્યા એમાં મારે ક્યાંથી લેવાના? નો કોપીરાઇટ્સ, ચાલવા દો જે ચાલવું હોય.
ગરીબ બ્રાહ્મણનું ઘર તો ચાલે જ છે. સાહેબ દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. ભિખારી ના બનશો, ગમે તેની જોડે સલામો ના મારશો, ઊભા રહો. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરો, મારામારી કરો ને તો છોડવાનું નહીં. આ શું કબડ્ડી કબડ્ડી દે ઠોકતું નહીં કે હું નહીં, પૂરું કરજે ભાઈ. કે જેટલા શ્વાસ લેવાના લખ્યા છે એ તો લેવાના જ છે, તો ડરવાનું શું? સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે, ઈશ્વર તારો આભાર ઉઠાડી દીધા. મસ્ત નાવાનું, બ્રશ કરવાનો, તૈયાર થઈ જવાનું. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ ગયા. એટલે કે ગંદા સારા તારામાંથી જ આવે છે. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 પહોંચી જવાનું. સાહેબ મેં 2360 પ્રોગ્રામ વિશ્વમાં કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूं. जे करो ते बेस्ट करो. पिक्चर જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ શું કથન છે? બમ બમાઈને મારવાની સાલા ઝુકેગા નહીં. હા જો ક્યાં બાત, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હોય જ. માર જેવી નોટો કોઈ સવાલ જ નથી બોસ. આ દુનિયા તમારા મારા જેવા બધો. હા જો ક્યાં બાત હે. આ તો બાજુ વાળા કે ચૂપ રહે, કે તું ચૂપ રહે, કે માર ખાશે સાલા. I was literally waited in a hotel for 3 years in my life when I was in college. બ્રાહ્મણનો છોકરો જો સંડાસ બાથરૂમ સાફ કર્યા, મેં તો અમેરિકા જઈને શું કરવા કરવું? અહીંયા જ કરો. આ બધા ત્યાં જઈને આ જ કરે છે, પછી અહીંયા પાણીની બોટલ લઈને ફરે. વેરી ડર્ટી. બેટા અહીંથી જ ગયો છે તું. અને ત્યાં જઈને જુઓ તો શું કરતા હોય, જોવા જેવું હોય. માતૃભાષા અને માતૃભૂમિ માટે જે જીવે ને એ મોજ કરે બોસ. તમે ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાસે બને તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. આ યાદ રાખવું. જે કરવું તે બેસ્ટ કરવું. એ 400 રૂપિયામાં વેઇટરની જોબ કરી 3 વર્ષ. પણ સાહેબ હું 4000નું કામ કરતો. મારી બા કહેતી કે બેટા આપણા બાપની પેઢી સમજીને કરવું, ન ગમે તો છોડી દેવું, પણ 400માં 4000નું કામ કરો. સાહેબે કર્યું. 3600 રૂપિયા મહાદેવના ત્યાં જમા થયા. અને આજે 30 વર્ષે અમદાવાદમાં કેસ ચારકોલ કરીને સરસ મજાની મારી હોટલ છે અમદાવાદમાં. આ ઈશ્વરની કૃપા છે. મેં કશું પણ મેં બેસ્ટ કર્યું. સીસીટીવી કેમેરા નહીં, ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે. ધર્મરાજ ચોપડા લખે છે. ઇસ્લામમાં તો કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા બેઠા. માને કોણ? મારી હાથેવાળા હજુ વેઇટર જ છે. અને આપણી ઈશ્વરે હોટલ કરાવી દીધી. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ 25,000 જોબ હોય ને તો 50,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર તમે જે કરો છો એ તમારું જમા થાય છે અને ઈશ્વર એનો બદલો આપે છે, આપે છે ને આપે છે બોસ. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સળ ના હોવો જોઈએ. સિગ્નલ મારીએ તો પોલીસ હોય કે ના હોય, આપણે સિગ્નલ આપીને ટર્ન મારવાનું. જે કરો. સ્કૂટર ઊભું રાખો સીધું જ. આ તો આમ ઊભું રાખે. શું છે? જવું છે, તારી ટિકિટ ફાટવાની જ છે. વોટ ઇઝ મિનિંગ ઓફ કેરેક્ટર? જ્યારે તમને બધું કરવાની છૂટ હોય અને તમે ના કરો ને, એને કેરેક્ટર કહેવાય. સમજ પડી? કોઈનો ઢગલો પડ્યો પણ આપણે ના લેવાય, આપણા બાપનું નથી. આ હોલમાંથી નીકળીએ ને પગમાં પાણીની બોટલ ને તો લઈ લેવાની. લગ્નમાં નથી આવ્યા આપણે. હું તો કોઈ લગ્નમાં લઈ લેવાના. મારા જમાઈ બેઠા છે શાલીનભાઈ. જ્યારે મારી સપના દીકરીના લગ્ન હતા તો એમના પપ્પાએ હોટલમાં એમના જાનમાં આવેલા, છતાં જાનવીને કીધું કે બધા લાઇટો બાઇટો બધું બંધ કરીને જજો. આને કેરેક્ટર કહેવાય સાહેબ. એટલે આપણને ખબર નથી જીવન શું છે. જે કરો તે બેસ્ટ કરો, એક્સ્ટ્રીમ બેસ્ટ. આ પહેલી ટેગલાઇન છે જીવનની. આપણા ઘરમાં એક જાળું ના હોવું જોઈએ. આપણા ટોયલેટ બાથરૂમ આપણા કિચનથી પણ ચોખ્ખા હોવા જોઈએ. ખબર જ નથી. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે એ શક્તિ, પરમ શક્તિ સમજી જાય છે કે આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. નસીબ હોતું નથી, એને બનાવવું પડે છે. આ આપણને ખબર જ નથી. 2 જાતના વાતો છે. એક માણસ જન્મે સીધો ધીરુભાઈ ત્યાં જન્મે, અને એક મુકેશભાઈ કોના ત્યાં જન્મ્યા બાપાનું નામ ખબર ને મુકેશ અંબાણી, અરે ધીરુભાઈ અંબાણી બની જાય. આ 2 ચીજ છે. ચોઇસ ઇઝ યોર્સ. પણ તમે જે કરો તે બેસ્ટ કરો. આ પહેલી ટેગલાઇન જીવનની બનાવી દો. ચપ્પલ કાઢીએ ને તો ભગવાનની પાદુકાની જેમ જ. આ તો એક આમ ફેંકે ને એક આમ ફેંકે.
ક્યાં ગયું? લઈ ગયું કૂતરું, જા. આપણા વોલેટની અંદર પહેલું આ કાર્ડ, પછી આ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ. અંધારામાં બી ખેંચો ને તો 3 નંબરમાં આધાર કાર્ડ જ હોય. આટલું બેસ્ટ. તૈયાર થવાનું, મસ્ત તૈયાર થવાનું, નોટ બિગ ડીલ. લિપસ્ટિક, આઈબ્રો બધું કરવાનું, સ્પાઇકી બાઇકી. હમણાં હું અમેરિકા ગયો, શિકાગોમાં એક આંટી 95 વર્ષના દાદી, ચામડી આટલે લટકે, હેલો, આ કાનના બુટિયા આટલે લટકે, આમ બાને કિસ કરવાનું મન થાય આપણને. હા, કિસનું નામ પડે એટલે તમે બધા એવા આમ ખોજ્યા હોય. અને અહીંયા હમણાં એક બેન મને બહાર મળ્યા, 32-30 વર્ષના હતા. મેં તો કેમ છો બેન? અમારે તો જીવન પતી ગયું. મેં તો બેન ઘેર જઈને પ્લગમાં આંગળી ગાલ દેજો, તમે બોજ છો પૃથ્વી પર. મસ્ત જીવવાનું. અને એક વાત સાહેબ કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. સીધી હોટલાઈન, વચ્ચે કોઈ જોઈએ જ નહીં. એટલે આ પહેલી વાત થઈ, જે કરો તે બેસ્ટ કરો. બીજી વાત, ભગવાન એટલે શું? મેં હમણાં સાહેબને સવાલ પૂછ્યો તો મારા મનમાં જતો એ જ જવાબ, શબ્દ સ એ જવાબ નીકળ્યો. ભગવાન એટલે શું? બધું બેસ્ટ કર્યા પછી ભગવાન પર ભરોસો કે એ જે કરશે એ યોગ્ય કરશે. પણ ભગવાન એટલે શું? જોગણીમાં, ખોડિયારમાં, હનુમાન દાદા, અલ્લાહ, જીસસ, કોણ? આ ભગવાન હારા કે પેલા ભગવાન હારા? ઘણા તો જીવતા ભગવાન ફરે સમાજમાં. હમણાં તો પૃથ્વી પર ફાલ ચાલ્યો છે આખો, જીવતા જ ભગવાન. યહાં તક કે 2 સમોસા ખા લેના તેરા કામ હો જાયગા. બોલો, તો એ પાછા 5-5 લાખ લોકો જાય, બાપજી મેરા કરો, બાપજી કરી જ નાખે એનું. સાહેબ સાચી વાત કહું, તમે મજામાં રહો ને કોઈને ગમતું જ નથી. તમે જો અહીં બેઠેલા બધા હાલ તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો. હમણાં અહીંથી બાજુ ચાવી ક્યાં ગઈ, બૈરું ક્યાં ગયું, આ રહ્યું તારું જ છે, લઈ જા, અમારે કંઈ કામ નથી. કેટલી ચિંતા. આપણને ખબર જ નથી. તમે બધા હસબન્ડ નક્કી કરો કે આજથી સંજય બી કીધું મસ્ત જીવવાનું, ટોપ રહેવાનું. તમે સવારે જેવા તૈયાર થઈને ઓફિસ ગયા એવા ને એવા સાંજે તમે જાઓ ને ઘરે તૈયાર થઈને પાછા, તો વાઈફ શું કહે? ક્યાં ગયા હતા તમે? આ દિવેલ પીધેલો આવો ક્યાંથી પાછો આવ્યો? તમે ઘરે જાઓ, પત્નીએ નક્કી કર્યું, સંજયભાઈ કીધું આજથી ઘરમાં નવા કપડાં, મસ્ત રહેવાનું. હસબન્ડ ઘરે આવે ને તમે નવી સાડી, ચાલ્લો બાલ્લો કરીને પેલો ટીંગ ટોંગ કરીને તમે પાણીનો ગ્લાસ લઈને ઉભા રહો ને, એટલે કોના ઘેર આવી ગયો સારું? કોઈને ગમતું નથી. પણ ઈશ્વર પર ભરોસો કે એ જે મેં બધું બેસ્ટ કર્યું, હવે એ જે કરે એમાં હું ખુશ. હું મારી કોશિશ કરીશ, પણ એને આ મરજી હતી તો એના સિસ્ટમમાં હાલ હશે, માટે મારું આ રિઝલ્ટ આવ્યું. હરી જ છે. 93માં સાહેબ બહુ ખરાબ સમય જીવનનો જોયો. 93 થી 2003 સુધી ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે. 100 ચેક રિટર્ન જાય, મને કોઈ શરમ નથી કહેવામાં. પણ ઊભો રહ્યો, હું મારી વાઈફ અમદાવાદ કોર્ટમાં ઊભા રહેતા. એમ થાય કે સાલું પણ કોઈ કર્મ હશે, ભોગવી લીધા. પણ આપણે પત્તા નથી રમ્યા, આપણે જુગાર નથી રમ્યા, આપણે મલેશિયા પટાયા નથી ગયા. હા જો કયો ધીરે ધીરે અવાજ. પત્તા નથી આવડતા, બીજું કોઈ કામ નહીં કરી, ઈંડું નથી ખાધું જીવનમાં. કહેવાનો મતલબ કે પછી ઈશ્વર જે કરે એમાં ખુશ. પણ આ ડર કે ભગવાનનું આમ, ભગવાનને અંધશ્રદ્ધા બધું ચાલે છે. પણ મારે તમને ઈશ્વર વિશે 2 વાત કહેવી છે. તમે જુઓ, આ ટેબલ છે ને તો એને બનાવનાર કોઈ છે, આ માઇક છે તો એને બનાવનાર છે, આ સ્પીકર છે, આ હોલ છે તો એને બનાવનાર છે, આ શહેર છે તો એને બનાવનાર છે, તો આ પૃથ્વીનો ગોળો છે એને પણ બનાવનાર કોઈ છે. અને એવી 50,000 પૃથ્વીઓ બનાવનાર પણ કોઈ છે, આ ભગવાન. અને આ બધા માટે સરખો છે. અહીંયા પતંગ હોટલ જોઈએ, એની બધી નરેન્દ્રભાઈ કૂદકો મારે ખાલી હો તો નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ બધા નીચે જ પડે. હું નીચે પડું, દારૂ નીચે પડે. નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. આમ વડાપ્રધાન છે. સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો લટકી જ જાય, કટ્ટર ઈમાનદાર. અને પેલો દારૂડિયો 2 મિનિટમાં નીચે પડે. એવું નથી. ગુરુત્વાકર્ષણ બધા માટે કેવું છે? તમે બધા ઓક્સિજન લો છો, પાટીદારોનો પીળા કલરનો હોય, મુસલમાનોનો લીલા કલરનો હોય, બામણોનો ધોળા કલરનો હોય. ઓક્સિજન ઓક્સિજન, જેને જેટલો લેવો એટલો લો, મફત.
અને કોવિડમાં તો આવા તો જે હોય તે આવા તો. અરે કોવિડ આવ્યો ને તો બી જેને મળો ને, બોલો કોવિડ આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. તું પહેલા કરોડપતિ હતો, તું સાલા પહેલા કોઈને ટાઈમ સર નતો આપતો. આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખ. ભિખારીઓની જમાત તૈયાર થઈ ગઈ. એક ભાઈ મારી પાસે, સંજયભાઈ ભગવાને તમને કેટલું આલ્યું, અમને તો કોઈ આલ્યું નહીં. મેં કીધું શું જોઈએ? મને કે ₹1,00,000 જોઈએ. મેં કીધું કિડની વેચી મારે? સાલા અંદર 2 એફડીઓ પડી 10 લાખની રોકડી કર. કરોડો રૂપિયાનું શરીર આપ્યું હોય અને આપણે ભગવાન જોડે ભીખ માંગીએ તો આપણો જેવો ભિખારી કોણ? બધું બેસ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, દાંત આપ્યા તો ચાવવાનું આપશે. તમે જુઓ સાહેબ, એ ઈશ્વર કયો છે કે આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય છે, થોડા મોટાથી એ દાંત આવી જાય છે, થોડા મોટાથી એ ભાઈએ કીધું એમ લગ્ન થઈ જાય છે, ભણવાન થઈ જાય છે, છોકરાએ આવી જાય છે, આખા અમદાવાદમાં લઈને ફરે, લગ્ન કરીને લાયો. પછી 2% લે, 3% લે, એક દિવસ શું થયું? લટકી ગયો. લટકી જ જાય સાહેબ. 3 બાળકો છે, પૂરું થતું નથી. અમારમાં જ લાયા, એક જ લાવીએ ને, અને લગ્ન શું કરવા કરીએ? લગ્ન તો થવા જોઈએ. ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે યોગ્ય, સખત મહેનત કરી, બેસ્ટ કર્યું, અને હવે ઈશ્વર જે કરશે એમાં ખુશ. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. જે થશે સારા માટે, પણ સખત મહેનત, પ્લાનિંગ સર બધું જ કરવાનું. એ કર્યા પછી પણ ગેરંટી નથી. ત્રીજી વાત, જેના માટે મેં આ 2300થી વધુ સેમિનાર કર્યા, ભારતીય સંસ્કૃતિની જે પરંપરા હતી, જેના કારણે આ દેશ ને દુનિયામાં લોકો પૂછતા હતા, સોનાની ચીડિયા કહેવાતી હતી. દર શનિવારે એક સ્ટીમર ભરીને સોનું આ ધોરિયાઓ લંડન લઈ જતા હતા, અને છતાં એનાથી વધારે સોનું આજે ભારતમાં છે. એના પાયાની કઈ વાત હતી? એ ત્રીજી વાત છે, જેને સફળ થવું છે, જીવનમાં સુખી થવું છે, ચહેરો હસતો ઊંઘમાં રાખવો છે. પહેલી વાત બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. પણ ઈશ્વર કયો છે? પેલો છે. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર, મૂર્તિમાં અટકવાનું નથી, એનાથી આગળ જવાનું છે. નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હે, એવો એક ઈશ્વર છે જેને આપણને એ મોકલ્યા છે. એ મૂર્તિ પૂજા ખોટું નથી, પણ એનાથી આગળ જવાનું છે. મહાવીર સ્વામીને જ્ઞાન થયું તો ક્યાંથી જ્ઞાન આવ્યું? મોહમ્મદ પૈગંબર પર કુરાન ઉતરી તો ક્યાંથી ઉતરી? બૌદ્ધ ભગવાનને જ્ઞાન થયું તો ક્યાંથી આવ્યું? આ બધું પકડવાનું બદલે જે મળે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જેને જે ફાવે ઠોકે જાય. ત્રીજી વાત જે મારે તમને કહેવી છે, જો તમારે પ્રગતિ કરવી છે જીવનમાં, આમ સર ઉઠાઈને જીવવું છે, કોઈના આગળ હાથ લાંબો નથી કરતો, તો ત્રીજી વાત શું છે? રોજ મા બાપને પગે લાગો. મને કહો સાહેબ, તમારાથી કેટલા લોકો ગુજરી ગયા હોય તો ફોટાને પણ બહાર જાઓ ત્યારે મા બાપને પગે લાગો છો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું, બાકી બધા પાસેથી 11,000 લેવામાં આવશે, અને એ 11,000 આ લોકોને આપી દેવામાં આવશે. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ. મા બાપથી મોટો દેવ નથી, અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ નથી. ઘણી વાર આંખમાં પાણી આવી જાય. 2-4 છોકરાઓ મા બાપને બોલતા હોય, યંગ છોકરા ના, તને બોલતા નથી આવડતું, તને ખબર નથી પડતી. શાળા તારે અંદર પીપી થતી હતી ને એ પહેલાં તારી માને ખબર પડતી હતી, અને તારે શું કરવું છે તારા બાપ એના સપનાઓ વેચીને તારા સપનાઓ પૂરા કરતો હતો. એ મા બાપને આપણે એમ કંઈક તમને ખબર નથી પડતી, તમને બોલતા ના આવડે. અને સાહેબ એક વાત તમને કહી દઉં, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને બોસ, યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ. કેમ કે પેલા ઓક્સિજનની જેમ, ગુરુત્વાકર્ષણની જેમ, મોબાઈલના તરંગોની જેમ એની આ અને આશીર્વાદ દેખાતા નથી, પણ છે, અને એ દુનિયાની બધી બુરાઈઓથી બચાવે છે બોસ. બધી બુરાઈઓથી બચાવે છે. આજે બી ઘરેથી બહાર નીકળો તો મારી બાને પગલે ક્યાં જાય છે, એટલે અમે તો જવા દે ને, ક્યારે પાછો આવશે? 70 સવાલો પૂછે, બોલો. આપણે બધા જવાબ આલવાના કે આ નોટ આવી હોય તો માં કેવી હોય સમજી જાઓ તમે. એ 3 સાદાવાળી સાડી પહેરે પણ મોઢા પર જાણે ધીરુભાઈ અંબાણીના વાઈફ. કોઈ દિવસ મેં ઓશિયાળાપણું નથી જોયું. મારા બાપુજી તમે તો ઇન કરીને કપડાં પહેરે, બાટાના ક્રોસ સેન્ડલ પહેરે, 2 જોડી કપડાં, પણ આમ ઇન કર્યા આગળ મેં મારા ફાધરને દરજી કામ કરતા.
આપણે આપણા મા બાપો બાળકોને શિખામણો આપવાને બદલે કરીને બતાવવાનું. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. આ આપણે કરતા નથી. બેટા આમ કર, બેટા આમ કર, બેટો દેખે બાપાએ કોઈ કર્યું નથી. મા બાપથી મોટો દેવ નથી ને એનાથી મોટું પૂજનીય નથી. અને ખાસ વાત કહું કે મા બાપને કેમ પગે લાગવાનું. આ યંગ જનરેશન બેઠું છે, એક વાક્ય ચાલે છે, પહેલી નજરનો પ્રેમ. મને તો છોકરી જોતા જ ગમી ગઈ, મને તો છોકરો જોતા જ ગમે. આ જોતા શું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કાળી વાળ વગરની છોકરી ગમે? કોઈ છોકરો પોલિયો થયો હોય, કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે આજ જોઈએ. ના ના, જવા દો. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ તો લોચો છે. અને લોચો બજારમાં પૈસાથી મળે, જેને સેક્સ કહો છો તમે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણી અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, એ સફીન બનશે કે કોઈ ગમે તેવો માણસ, કશું ખબર નથી. અને આપણી અભણમાં આપણી જાતિ કશું જોયા વગર આપણા જન્મ પહેલા નાની નાની ગોદડીઓ, લંગોટને બાળતિયા બનાવીને રાખે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે એને પગે લાગવાનું છે. અને દીકરા દીકરીઓ મા બાપને પગે ના લાગો તો ચૂલામાં જજો, પણ સાલું એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં જીવન. નહીં તો બોસ, યુ લોસ્ટ એવરીથિંગ ઇન લાઈફ. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. અરે કોક દિવસ કિટકેટ બિટકેટ લઈ જાઓ, રોઝ ડે, ગુલાબ ડે એમની જોડે સેલિબ્રેટ કરો. કોક દિવસ સાડી લઈ જાઓ, કોક દિવસ ચપ્પલ લઈ જાઓ. હવે તો 2000ના ચપ્પલ લઈ ગયા, મારી બાકી કેટલા ના? મેં તું 200 ના. મને કે મોંઘા છે. મેં તું પછી મારી વાઈફ કે આ તો 180 મળ્યા. ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છેતરાય નહીં, બાકી હાલા બધા જ છેતરવા બેઠા છે. લખી એટલે આ દેશની સંસ્કૃતિથી ગણપતિની પૂજા કેમ કરી છે? કાર્તિક દુનિયાની પ્રદક્ષિણા કરવા ગયા, અને કાર્તિકે ગણપતિ દાદાએ મા બાપની પ્રદક્ષિણા કરીને મહાદેવે વરદાન આપ્યું કે જ્યાં કંઈ પૂજા થશે બેટા તારી થશે. સાહેબ, ક્યાંય બહાર ધોળી ચોપડીઓમાં ફાંફા મારશો નહીં. આ દેશ પાસે બધું છે, જોવાની સમજવાની જરૂર છે. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરજો. મેઇન હોલમાં મા બાપનો ફોટો રાખજો. તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. રોજ એને ગુજરી ગયા તો ફોટાને, જીવતા તો પગે, ઘરમાંથી બહાર નીકળો, બહારગામ જાઓ, પગે લાગીને જજો. એમને જરૂર નથી, આપણે જરૂર છે. અને એ જે પોઝિટિવિટી છે એનો તમારી સામે જીવતો જાગતો દાખલો ઊભો છું. સાહેબ, મંદિર નથી જતો, કેટલાય વર્ષો થઈ ગયા, ઘરમાં પગે લાગીને નીકળી જવું. પણ બહાર જવું ત્યારે મારી બાને પગે લાગ્યા વગર જતો નથી. અને રાત્રે પાછો ઘરે જવું તો પાછો બાને પગે લાગીને રૂમમાં જવાનું. ભગવાન, મારે તારું કોઈ કામ નથી. કે ભગવાન તો એક પરમ શક્તિ છે સાહેબ, કહેતા હતા એમ. જળ, વાયુ, ચેતન, એ મારા વિડીયોમાં આવશે. બહુ સરસ સાહેબે જવાબ વધારે ક્લેરિફાય સમજાવે. તમને અભણ બોથા માણસને સમજ પડી જાય ભગવાન આ છે, બીજે ફાફા ના મારીશ. માનવાનું કોઈ ભગવાન ખોટા નથી, કોઈ દેવી દેવતા ધર્મ બધું સાચું, પણ એનાથી આગળ. એટલે પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની, ત્રીજું મા બાપથી મોટો કોઈ દેવ નથી, પૂજનીય નથી. કોઈ ઇસ્લામ ધર્મમાં માનવાળો તો પગે ના પડો તો હાથ ચૂમવો, બાદ ભીડવી. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. ચોથી વાત, છેલ્લા 5 વર્ષમાં મેં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા છે. એનું પણ એક આખું હું પુસ્તક લખી રહ્યો છું કે લોકો કેમ સુસાઇડ કરે છે. હમણાં મેડિકલ કોલેજમાં સાહેબ ગયો, ભુજ, અદાણીની, તો 3rd યર મેડિકલનો સ્ટુડન્ટ આવીને પગે લાગ્યો, સર મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. મેં તું પ્લગમાં આંગળી ગાલ દે, 5 મિનિટ થાય. અલ્લા, તને પેલી ના પાડી લે, મરી જવાનું. હવે મહત્વની વાત, 3000માંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં પરણેલા પણ આવી ગયા, પરણેલા બી આવી ગયા, કુંવારા નહીં. ક્રોસ કનેક્શન હોય ને પછી ફસાય. સાહેબ, ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું નથી લખ્યું, આટલું લખ્યું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? અહીંયા. જાનુ, આઈ લવ યુ. અહીંયા. તકલીફ શું છે? અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી ના આવડે. હવે તમારે લગ્ન કરવા છે, પણ પ્રેમ શું છે, સેક્સ શું છે ખબર નથી. અહીંયા અમદાવાદમાં એક લો ગાર્ડન છે, ખબર છે? હે, બધા આમ કરે.
સાંજે 7 વાગે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે તો હું જોવા જઉં, બોલો હાલા કરે છે શું? મા બાપે મોકલ્યા કે હાલા હોસ્ટેલમાં પીજીમાં રહેશે, ભણશે. 7 વાગે એટલે એક્ટિવા આવીને ઊભા રહે, છોકરો અહીંથી જાય, છોકરી અહીંથી જાય, ઝાડ પાછળ જાય, તો હું આમ કરીને જોઉં. પછી છોકરો છોકરીને શું કહે એકબીજાનો હાથ પકડે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું હો, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થવાના તમે. બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને એકબીજાને ગુલામ બનાવે તો ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં બોસ. પણ બંને એકબીજાને સ્વતંત્રતા આપે કે જા ઉડ. આ ખબર હતી જાનુ આઈ લવ યુ. અત્યારે તો ઓનલાઈન હતા ને ફોન ના લીધો ડિવોર્સ. અલ્લાહ પેલા માગવા વાળા વધી ગયા છે, શાંતિ રાખતું. અહીંયા VS હોસ્પિટલ છે ખબર છે, ત્યાં ગાડાઓનું ડિપાર્ટમેન્ટ છે. તે કાકા સિંગ ચણા ખાતા હતા, એક પાંજરું આવ્યું 108 પાછળ બાંધીને, તેમાં ગાડો રાડો પાડે, જાનુ આઈ લવ યુ, જાનુ તારા વગર નહીં ફાવે. પેલા કાકાએ પૂછ્યું કે શું થયું? તો કે એક છોકરીને પ્રેમ કરતો હતો, 10 વર્ષ કર્યો, પછી છોકરીએ ના પાડી, તો કે ગાડો થઈ ગયો. હા મીના મીના કરે છે. છોકરી નામ મીના હતું, કોઈ હોય માફ કરજો. કાકા કે હાલા પ્રેમ પ્રેમ કરાય નહીં. તો કે આ વાળ ખેંચે છે. હા કે ગોળો થઈ ગયો છે, કપડાં ફાડ નાખેલા, મીના જાનુ. પાંજરું ગયું અંદર, કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં એક ગાડો, જાનુ મીના આઈ લવ યુ, તું ક્યાં છે? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. આ છે પ્રેમ, આ છે પ્રેમ. તકલીફ શું છે? સ્કૂલમાં 100 રૂપિયાનો માલ 200માં વેચાય તો 100 રૂપિયા નફો થાય શીખવાડ્યું, પણ 100નો માલ 50માં વેચાય તો શું? આ શીખવાડ્યું. લેલા મજનુ સીધી ફરિયાદ મીરા ભણાઈ પણ પેલી ના પાડે તો શું? આ શીખવાડ્યું નહીં. એટલે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ધડ મૂળમાંથી પરિવર્તનની આવશ્યકતાઓ છે, અને તો ઘણી બધી મલાઈ ઉપર આવશે. ખેર આપણે ન કરી શકીએ, પણ આપણે જે થાય તો કરીએ. પણ જીવનસાથી નક્કી છે. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલી બબાલો જે તમે છોડી હોય તો પૂરી કરવી પડે ને. એટલે ના ગમતી હોય તો વધારે પ્રેમ કરવો કે જાનુ તારા વગર કંઈ ફાવતું નથી, બધું ધોવાઈ જાય. તમને ખબર છે લગ્ન એટલે શું? આપણો કેટલો ટાઈમ પતી ગયો ને ટાઈમ? અલ્લા ભાઈ આટલામાં આટલું જ હોય ભાઈ. હવે શું તમે ચાલુ રાખો? આપણા લાઇટ બધું બંધ કરી દે તો ધબ ધબ બધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. તમારા કારણે જ સંજય રાવલ આવું બોલે છે, જે તમે આજે એક બી માણસ ઊભો નથી થયો, બધા બેઠા છે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને આજે સફીનભાઈ ડૉક્ટર સાહેબ બેઠા હતા, સુધીરભાઈ મને હું બતાવી દઉં કે મને આવડે છે સારું બતાવ. મારા મિત્ર ઉદયભાઈ બેઠા છે. એક ભાઈ જતો રહે પણ ભગવાને બીજા ઉદયભાઈ મારી માટે મોકલી દીધા છે. ભાઈ અહીંયા હું બધે નજર ફેરવું છું ત્યારે એટલા બધા સરસ લોકો મારી વચ્ચે. સૌમ્ય બેઠો છે. સૌમ્ય તમારો હનુમાન છે. આમ ક્યાં ગયો સૌમ્ય? હમણાં જ દેખ્યો તો મેં. બહુ સરસ મિત્રો મને મળ્યા છે અને હું બહુ ખુશી જોઈને. કદાચ તેજસભાઈ સાહેબ તો એમની એક મિનિટ એટલી કિંમતી હોય, પણ મારા જેવા માણસને 2 કલાક સાંભળવા બેસે તો મારે બી બધા બેટિંગ તો બરાબર કરવી પડે ને પછી બધું. એટલે જીવનસાથી નક્કી છે, ટાઈમ બગાડતા નહીં. જેને મળી ગયું એ બરાબર છે. કામ હતું ઓકે. એટલે પહેલું સમજી ગયા જે કરવાનું બેસ્ટ કરવાનું. આજથી ઘરમાં જ નવા કપડાં પહેરવાના, નવા જ વાસણમાં ખાવાનું, ઘરમાં નેપકિન બેપકિન લગાવીને જ ખાવાનું, હોટલમાં જઈને શું કરવા. બીજું ભગવાન પર શ્રદ્ધા. તો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને માગીએ. ભીખ માગવાની નહીં, સોરી થેન્ક યુ કહેવાનું. 500 રૂપિયા જમા હોય 500 જ વાપરવા મળે, 501 વાપરવા મળે નહીં. તો જમા કરાવો તો ત્યાં જવાની જરૂર નથી. ઓટો મોડ પર દુનિયા ચાલે છે. બધા જ કેલ્ક્યુલેટરમાં 6 6 12 જ થાય. સાલું ઉતરતું નથી. મા બાપથી મોટો દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય નથી. તમે લોકો ચાહો છો કે આવો ફરીથી કોઈ વાર બીજો શો આપણે બધા કરીએ? એવું તમે ચાહો છો? પ્રોમિસ કરું છું કે બહુ જલ્દી આપણે એક સરસ શો કરીશું. પણ આપણે બધા જ આજે એવું નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશો. કરી શકાય? અચ્છા તમે ઘરે જઈને પગે લાગશો ને,
શું છે લા? પૈસા નહીં મળે અને સહી તો ક્યાંય નહીં થાય. અને ડોહા કંઈ જોઈતું નથી, આજે કીક લાગી છે પીછવાડામાં, તું લાગવા દે ભાઈ, પગે લાગે. સાહેબ જઈને લાગજો, મા બાપને ગળે મળજો, હક કરજો, કહેજો કે ડોહા તમે અમને જન્મ આલ્યો, બહુ આભાર. મા તમે જેવા છે જે છે, વ્યસન કરતા તો એ મા બાપ છે, હે ને? બે હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ આજથી મા બાપને પગે લાગશું. કરો બે હાથ ઊંચા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. ખૂબ ખૂબ આભાર. જીવનસાથી નક્કી છે, આપણા લખણ પ્રમાણે મળ્યું છે, નિભાઈ લેવું. અને ન મળે તો રાહુલ ગાંધી, વાજપેયીજી, થઈને તકલીફ પડે તો નરેન્દ્રભાઈ. બધામાં મજા છે જીવનમાં. કોઈ બધું જ ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. 5મી અને છેલ્લી વાત કરીને આપણું વક્તવ્ય પૂરું કરીશું. આપણે એક શબ્દ છે મોક્ષ. દુનિયામાં કોઈ સંપ્રદાય ધર્મ પાસે આ મોક્ષ શબ્દ જ નથી. મોક્ષ એટલે શું? બધું છોડી દો, સંસાર બેકાર છે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલા પૈસા માટે દોડે, પછી ના મળે એટલે પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવું એ મોક્ષ નથી. ઊભા રહી જવું, જો હે સો હે. મારે તમને 2 દાખલા આપવા છે. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? સરદાર વલ્લભભાઈ, દેશનો ગૃહમંત્રી. 565 રજવાડા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ સરદાર પટેલના બેંક બેલેન્સમાં હોત. અને 1-1 બંગલો, 1-1 રૂમ લીધું હોત ને તો સરદાર પટેલ પાસે 400-500 પ્રોપર્ટી હોત. એ સરદાર પટેલ 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા. અને મરણ પથારીએ જ્યારે 72 વર્ષે સરદાર પટેલ પડેલા ત્યારે એમની દીકરી મણિબેનને એમને બોલાવી. મારી ઓફિસમાં હું મણિબેનનો સરદાર પટેલનો ફોટો રાખું કે દીકરી હોય તો આવી, કે મણી હું મરી જાઉં ને તો એની પાસે 275 રૂપિયા પટેલના ખિસ્સામાં, કે આ 275 તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે આપણે બધા છોકરાઓ બધા સોશિયલ મીડિયાની ફિલો ગમે તેવી ગાંધીજી વિશે વાત કરે છે. આપણે એક સામાન્ય કંઈક ગુનો ના કર્યો ને તોય કોઈને બોલી નથી શકતા. આ ગાંધી જ્યારે લંડનમાં વાઇસરોએ કપડાં 5 મીટર મોકલ્યું કે સૂટ પહેરીને આવજે, આ દેશનો ગાંધી ખાલી ધોતી પહેરીને ગયો. તો પેલી એની સેક્રેટરી કે સાહેબ આ તો નાંગો પૂંગો આવ્યો, અંગ્રેજીમાં શબ્દ વાપર્યો હતો. તો કે કેમ? બસ કે આટલું જ પહેરીને લંગોટ, ઉપર કંઈ છે જ નહીં. ત્યારે વાઇસરોએ મજાક કરી કે ગાંધી વેર ઇઝ યોર ક્લોથ્સ. જ્યારે આ દેશનો તાકાતવર ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલ તમે લઈ ગયા છો. આ તાકાતવાળો ગાંધી, ધોતિયાને એક ખિસ્સું નહીં. અને આજે ભારતમાં એવું એક ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને મને ચાહનારા, મને પ્રેમ કરનારા, પૈસા આપીને સંજય રાવલને સાંભળનારા લોકો, તમને આજે મોક્ષ અપાઈ નહીંથી જવાનો છે. ગેરંટેડ મોક્ષ, 100 ટચનો. અને આ સનાતન ધર્મ કે મોક્ષ મળે ને એટલે જીવનનું બધું પૂરું થયું. આપણે જોઈતો નથી કે જે દુનિયા મોક્ષ કે જે નથી જોઈતો, પણ હું મારી મોક્ષની વ્યાખ્યા તમને કહું. જુઓ આ બધા શું કહે છે, ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે. અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા ફોન કરો તો મળે જ બધું, ચાલે છે બધું. કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો. ભગવાન એટલે ડર પેદા કરવા માટે પેદા કરેલો એક શબ્દ છે. આપણે સમજ્યા જ નહીં. આપ હું આ ડૂબ ગઈ દુનિયા ક્યાંક જાય છે માણસ ખબર જ નથી. અનંત બ્રહ્માંડ કોટીમાં એ આત્મા શું, એ પરમાત્મા શું? આપણે આત્માને જ નથી ઓળખતા તો પરમાત્માને ક્યાંથી ઓળખીએ? અને આત્મા આપણી માછલી હોય ને, પાણીમાં હોય, એને ખબર જ નથી હું પાણીમાં છું ને એના કારણે મારું જીવન છે. પણ એને બહાર કાઢો ને તો તરફડિયા મારે. એમ આપણે જે સંસારમાં છીએ મજા છે ખબર, પણ થોડુંક તરફડિયા મારીએ ત્યારે ખબર પડે કંઈક છે ભગવાન જેવું. એ આખો બહુ મોટો વિષય છે, કોઈ વાર વાત કરશું. પણ આજે અહીં બેઠેલા તમામ લોકોને મોક્ષ અપાવવાની વાત કરવી છે. સાહેબ તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, 50,000 રૂપિયા, તમારા ઘરમાં લગ્ન થઈ ગયા હોય, પ્રસંગો પતી ગયા હોય, તમારી કોઈ જવાબદારીઓ બાકી ના હોય, બધું સરસ ચાલતું હોય, અને હવે એફડી કરાવવાની છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો એક કામ કરજો, એ 50,000 લાખ રૂપિયા લઈ અને તમારા કુટુંબ સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે.
ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે હાલ મર્સિડીઝમાં ફરીને આપણી બેન પાસે સાયકલ ના હોય? કોશિશ કરજો સાહેબ. આ બહુ નાની જિંદગી છે. ક્યારે ક્યાં પહોંચી જશો. સોનાની નળમાં પાણી પીવાળો સદ્દામ હુસેનને ગટરમાંથી બહાર કાઢ્યો હતો સાહેબ. આ જિંદગી છે બોસ. જે ટેલિકોમ્યુનિકેશન અનિલભાઈને 20 વર્ષ સુધી આપ્યું હતું અને મુકેશભાઈએ એમાં જવાનું નહીં, એમ અનિલભાઈ એમાંથી કમાઈ ના શક્યા અને 20 વર્ષ પછી જેવા મુકેશભાઈએ એન્ટ્રી મારી, કર લો દુનિયા મુઠ્ઠી મેં. આ દુનિયા છે બોસ. તમને ખબર નથી કાલે શું થશે. આજને જીવો. ગઈકાલ એટલે કાલ, આવતીકાલ એટલે કાલ, બે કાલ વચ્ચે છે આજ. અને જે આજને જીવે છે, જે છે જેમ છે. મારી બા 3 કેરી લાવે, અમે 5 જણે કેરી ધોઈ ધોઈને રસ કાઢીને પીએ. એ સાલી આજે 1000 રૂપિયાની પેટીમાં બી એ મજા નથી. સંતોષ. મહેનત કરે છે. હું બાવા બનવાની વાત તોડી નાખે એવી મહેનત કરવાની. 18 કલાકથી ઓછું કામ કર્યું તો ગયા કામથી. અને જો તમારામાં આત્મવિશ્વાસ નથી તો તમે ખતરનાક છો. તમે કોઈ કામના નથી. અને આત્મવિશ્વાસ કરો. મેં કીધું આ 5 વસ્તુ કરો ને એટલે બધા શું કહે, બધા કહે છે શિખામણો આવે, પણ લાવવો ક્યાંથી? એ અહીંથી આવે છે. હું મા બાપને પગે લાગુ છું. ભગવાન પાસે માગવું નથી. એક ઈશ્વર છે, એમાં હું શ્રદ્ધા રાખીશ. આ બધી ભાવનાઓ સાથે જ્યારે યુથ આવે, અત્યારે તો 80% છોકરાઓ 8મા 9મામાં તો હોટલમાં જાય, ડેટ પર જાય છે. મહિનામાં તો છોકરીઓ ઘરેથી ભાગીને લગ્ન કરી નાખે છે. ખબર જ નથી સમાજ. અને પછી કે મારે કેમ આવું થાય છે. મારી પાસે યંગ મમ્મીઓ આવે. અમારે તો કે લાલીઓ ઉઠે તોય મોબાઈલ, ખાવા બેસે તોય મોબાઈલ, જમવા બેસે, ટોયલેટ જાય તોય મોબાઈલ. સર આ કેમ આમ થયું? મેં દુબેની પેટમાં હતો ને ત્યાં તમે ધંધો જ આ કર્યો છે. આ સ્ક્રોલિંગ કર્યું એટલે અભિમન્યુ કોઠા શીખીને જ આવ્યો છે. ધર્મ અને મોક્ષ આપણા હાથમાં છે. પૈસા કમાવા અને જીવનસાથી ઈશ્વરના હાથમાં છે. પણ બધું બેસ્ટ કરો તો એ પ્રમાણે આ બધું મળે છે. અને તમે સારા કર્મ કરો એટલે તમે જ્યારે મરી જાઓ ને ત્યારે તમારો આત્મા એવું જ ખોલ્યું શોધે જ્યાં તમને જન્મ મળે. અને તમે ગયા જન્મમાં એવા ખરાબ કર્મ કર્યા કે એવી ખરાબ જગ્યાએ જન્મ મળે કે જિંદગીની પથારી ફરી જાય. એટલે એક મનુષ્ય જન્મ મળ્યો છે જેમાં કર્મ કરવાનું છે. બધી ભોગ યોની છે મનુષ્યની, કર્મ યોની. અને ભાઈએ સરસ વાત સફીનભાઈએ યાદ કરાવી. એ કર્મનો સિદ્ધાંત મેં હજારો કોપી લોકોને પુસ્તક આપી કે કર્મ શું છે. એના વિશે ખાસ તો તમને ખબર છે, સફીનભાઈ વિશે તાળી પાડો. એ કૃષ્ણને ગીતા ઉપર જે બોલે છે ને, કોઈ તાકાત નથી કે આવું બોલી શકે. અદ્ભુત વાત કરે છે. મેં તો એને વિડીયો 50 વાર જોયો છે. ગાડીમાં હું તો કે ચલો સફીને સાંભળીએ. પહેલું ને છેલ્લું આપણે કરવાનું. ધર્મ ને મોક્ષ માટે મહેનત કરવાની. પૈસા કમાવાને જીવનસાથી ઈશ્વરના હાથમાં છે. કર્મ કરવાનું. ફળની ઈચ્છા નહીં રાખવાની, પણ જીત તો કરવાની જ. સાહેબે મને શીખવાડ્યું છે. ફળની ઈચ્છા તો રહે જ ને. મહેનત કરીએ તો બૂટ પોલીસ કે 5 રૂપિયા જોઈએ જ ને. પણ કૃષ્ણ ભગવાન મને હમણાં હાઈવે પર મળ્યા ઇસ્કોન આગળ. મને કે ક્યાં જાય છે? મેં કીધું અહીંયા પ્રોગ્રામ છે. મને કે મેં કીધું બધા આમ બેઠા હશે, જીવનમાં મજા નથી. મેં તો ભગવાન બધા દિવેલ પીધેલા કેમ રહે છે? ત્યારે ભગવાને મને કહ્યું, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूं. તું ઊંધો પડે છે. તો મેં તું કરું છું, તું કરને લગ वो जो तू चाहता है, मैं चाहता हूं. भगवान શું ચાહે? તું આ બે કર, फिर देख होगा वो जो तू चाहता है. હું કહું છું એ તું કર તો તું હું કહું છું એ થશે. આ બહુ સરળ જિંદગી. ચૂંથવા જેવી નથી, જીવવા જેવી છે. આણવાની જરૂર નથી, માણવાની જરૂર છે. ભાઈએ કીધું ને પ્લાનિંગ કરે, આમ કરશું તેમ કરશું, મરી જઈએ તો 20 લાખ મળશે. પણ હાલ લાખ ક્યાંથી મળે? પછી 20 વર્ષે કરવાનું શું? હો ગઈ હે. એક વચ્ચે વાત કરેલું, મારા જે બંને પુસ્તકોનું વિમોચન થયું. થોડો ધંધાની વાત કરેલું. ગરીબ બ્રાહ્મણને પેટ્રોલના પૈસા તો જોઈએ ને ભાઈ. એટલે મારા બંને પુસ્તકો બહાર અવેલેબલ છે. 800 રૂપિયામાં 2 કોપી છે. આજે 500 રૂપિયામાં મળશે. પૈસા આપીને લેવા. સાહેબે કીધું છે આપો, એમ નહીં. હું કેમ સેમિનાર્સ કરું છું, કેમ બોલું? મારો વોકલ કોડ ખલાસ થઈ ગયો. લગભગ 70% મને એવું કહ્યું છે કે મારે બોલવું નહીં. 30-40 મિનિટ પણ હું બોલું છું. જીવી લીધું છે. ભગવાન હાલ લઈ લે કે ચાલ કંઈ બાકી નથી. બધો સમય ખરાબ સારો, પ્રસિદ્ધિ જોઈ, બરબાદી જોઈ, બધું જોયું. પણ મને એક સમજ પડી અને એટલે હું આ બધું બોલું છું. અને તમારા જેવા લોકો સાંભળવા આવે એ મને ઘણા બધા કે તમને કોણ ઇન્સ્પાયર કરે? તમે મને ઘણા કે તમને કેમ કોઈ એવોર્ડ નથી મળતા? મેં તો 2 કરોડ જે લોકો મને સાંભળે છે ને એનાથી મોટો એવોર્ડ જીવનમાં કોઈ છે જ નહીં. સાહેબ સરસ વાત તમને ચંદ્રકાંતભાઈ બક્ષીની કહું. એકવાર એમને સરકારે કીધું કે તમને એવોર્ડ આપવાનો છો તો કે ઘેર મોકલાઈ દેજો. કે તમારે આપવો છે, મારે ક્યાં જોઈએ છે?
અમે તો શૂન્ય પાલનપુરીના ગામના છીએ. પેલું બાળક રડતું હોય ને તો કે રો તારી તકદીરને કે તું આવા ઘરમાં કેમ જન્મ્યું. એ પાલનપુરીઓ છીએ. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए.